પીવો પૂરો જેવો. મિત્રો મેંદેડા જવા નીકળી ગયા છીએ આપણે. મોબાઈલનું થોડું કામ કરાવવાનું છે તો પેલા ઉપર જઈએ, જોઈએ અહીંયા થાય છે કે નથી થતો. આપણે ઓર્ડર કરતા જ નથી, તમને ખબર છે, માણસો આપણે રાખી દેવાના. તો નાન છે, પનીર ટીકા મસાલાનું શાક છે, મસાલા પાપડ છાશ બધું મેગવું હોય તો અક્ષયભાઈ જમી લેવું ને, જમી લઈએ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ ડાયરા ને સ્વાગત છે તમારો આપણા નવા લોગની અંદર. કેમ છો બધા? આયો કે બધા મજામાં જશે ને? મોજમાં જ રહેવાનો, આપણા લોક જોતાય મોજમાં જ હોય. તો મિત્રો આજ થઈ ગઈ છે અમાસ. તો અમાસની તો તમને ખબર છે કે આપણે પિતૃદેવને પાણી રેડવાના હોય. તો અત્યારમાં તો સવારમાં આપણે પહેલાં પાણી રેડી આવીએ બધે. તો ક્યાં ક્યાં હોય તો તમને ખબર છે. અમાસ છે આપણે પિતૃદેવને પાણી રેડી પછી રાખડીને છોડવાની હોય, તમને બધાને ખબર છે. તો આપણે ફટાફટ પાણી રેડી લઈએ અટાણમાં. પીવો પૂરો જેવો. તો મિત્રો આપણે બધા પાણી રેડવા નહોતું ત્યાં રેડાઈ ગયું છે. તો મિત્રો બપોરના 11 વાગી ગયા છે ને અત્યારે આપણે જવાનું હોય મેંદેડા, કારણ કે થોડુંક કામે સુભાષને બેને જવાનું હોય તો જઈએ. તો મિત્રો મેંદેડા જવા નીકળી ગયા છીએ આપણે. કામ થઈ પછી તમને ત્યાં જઈને જણાવશું. મિત્રો મેંદેડા પૂગી ગયા છીએ. મિત્રો અત્યારે હલકાપુરીમાં આવી ગયા છીએ. હલકાપુરી કામ પતાવીને પાછા નીકળી ગયા છીએ ઘર બાજુ. તો મિત્રો મેંદેડાથી આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને હવે અત્યારે આપણે પાછું જવું છે જુનાગઢ. તો જુનાગઢ આપણે થોડુંક કામ છે તો અક્ષયને બેને જવું છે તો બે જઈએ. અને અક્ષય હજી કણજા છે, આપણે ત્યાંથી એને પિકઅપ કરવાનો છે. તો પેલા કણજા જઈએ અને કણજા જઈને લોક કન્ટિન્યુ કરીએ. આપણે મીનારાણીને તૈયાર કરી લીધી છે, જઈએ કણજા. હવે મિત્રો કણજાથી આપણે અક્ષય આવી ગયો તો નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. દાદાને મુલાકાત કરી, મોટો માણસ થઈ ગયો છે, આપણી સગવડ થઈ ગઈ નહીં છે. હાલો મિત્રો, આજે જઈએ હું જયેશભાઈ જુનાગઢ. કેદીનું કામ હતું, આજે ટાઈમ મળ્યો હોય ને આજે જાય કામ પૂરું કરવા. હાલો તમને જુનાગઢ જઈને કન્ટિન્યુ કરાવીએ શું કામ ગયા હતા. હાલો મિત્રો જુનાગઢ જઈને જ મળ્યા હતા. મિત્રો જુનાગઢમાં પૂગી ગયા છીએ. તો કામ આપણે શું છે એટલે અમને MG રોડે જવાનું થાય આપણે. તો ત્યાં જઈએ, ત્યાં જઈને જ લોક ચાલુ કરીએ પાછો. હાલ મિત્રો કુદરતી ખબર છે કે જુનાગઢમાં એટલું ટ્રાફિક જ નથી, કોઈ માણસ નથી. બોલો અહીંયા ધીરે પાવડર પોઈન્ટ આવે ને એને પાવડર ભૂવાઈ જાય, ઓપન કરી બોલે ગમે એટલો મેકઅપ કરીને આવે અહીંયા ઉતરી જાય. તો મિત્રો આપણે જે કામ પતાવવાનું હોય આવી ગયા છીએ. મોબાઈલનું થોડું કામ કરાવવાનું છે તો પેલા ઉપર જઈએ, જોઈએ અહીંયા થાય છે કે નથી થતું. મિત્રો આપણે ગામમાં જે કામ પતાવવાનું હતું પતાવી લીધું છે. તો હવે ભૂખ લાગી ગઈ તો જમવા જવું છે તો જઈએ ભાઈ હોટલે જઈએ કે તમને જણાવીએ. મિત્રો આપણે જુનાગઢમાં ગામઠી હોટલે પૂગી ગયા છીએ. આપણે હજી સુધીમાં તો કંઈ ગામઠી આવ્યા નથી, પહેલી વાર મુલાકાત કરીએ, જોઈએ, ટેસ્ટ માણીએ હવે જમવાનો. હોટલમાં અંદર આવી ગયા છીએ, એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે થોડા જેટલી મિત્રો જુનાગઢમાં ઉડે છે. આ ભાઈને આપણે મેનુ પકડાયું છે ઓર્ડર કરવા માટે. આપણે ઓર્ડર કરતા જ નથી, તમને ખબર છે, માણસો આપણે રાખી દેવાના. હા ભાઈ પનીર ટીકા નાન રોટી નાન. હા एक करना है, दो करना है? दो छाछ पापड़ कौन सा? रश फ्राई? हाँ भाई. कौन सा पापड़? मसाला मसाला पापड़. તો આપણે ઓર્ડર દેવાઈ ગયો છે. આવે પછી તમને બતાવીએ શું શું છે. ગામઠીનો આપણે કોઈથી જઈને આવ્યા તો નહીં, અક્ષયભાઈ આવ્યો ભાઈ. ટેસ્ટ કેવો છે? ટેસ્ટમાં કાંઈ ઘટે નહીં, એક નંબર. હજી પ્રમ દિવસ જ આવ્યો હતો. આજે આપણે ટેસ્ટ કરીએ. એટલે આ સાઈઝ પાપડ જ ખાવાના તો ભલે. હા મને ભૂખ લાગી ગઈ. હવે હાલશે ને લીધું આમ એમાં? હા ખાવાના છે ને, હાલે જ ને. હું કંઈ 3 મહિનો નથી રહ્યો, હાલશે તમ તારે.
છે આજ પૂરો થઈ ગયો. આપ એટલે જ ખાવ આજનો દી કાલ ખાવાનો હોય ને આજ પૂરો થયો હોય તો. મિત્રો જમવાનું આપણું આવી ગયું છે. શું શું માંગ્યું એ તમને બતાવીએ. તો નાન છે, પનીર ટીકા મસાલાનું શાક છે, મસાલા પાપડ, છાશ બધું માંગ્યું હોય તો અક્ષયભાઈ જમી લેવું ને. જમી લઈએ. ભૂખ લઈ ગયા ફૂલ. તો ફટાફટ જમી લઈએ આપણે. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે. હવે તો મસ્ત એવી નીંદર આવે છે મિત્રો. એ હોવાનું જડી જાય એટલે અક્ષયભાઈ ખાઈને આવ્યો તો એ પાછો ખવડાવ્યું છે ઉપર. સરસ. મસ્ત મજાનું જમીન આપણે હવે ઘર બાજુ નીકળી જઈએ. હાલો મિત્રો. અક્ષયભાઈ મજા આવી ગઈ ને? એક નંબર છે. ઓ વાંધો નહીં. મિત્રો જમવાનું એક નંબર હતું. તો મિત્રો આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. ભાઈ ક્યાં રોડ છે? આપણે બાયપાસ નવો બાયપાસ બાયપાસ. જો મિત્રો ટાણે વ્યૂ જો ખાલી અહીંનો. આપણે ફોટા પણ ઓલપાડા ફોટો શૂટિંગ થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામમાં આવશે જોઈ લેજો. બાયપાસ મિત્રો લોકેશન છે એક નંબર. અને અહીંથી આપણે તો ગિરનાર દેખાય. બનાવવો હોય તો આવી જાવ બાયપાસ ઉપર. એક નંબર લોકેશન છે બાયપાસ ઉપર. આપણે ગામથી ત્યારે પછી બાયપાસ જ મારી દીધી. તો હવે જઈએ પાછા. મિત્રો પાછા આપણે આવી ગયા છીએ ઘરે. આજનો લોક કેવો લાગ્યો કેવાની કોમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને જેનામાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આજનો લોક આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.